આપણે અહીંથી પાછા વાગડ તરફ જાય છે. આપણે તળાવ તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો રામ રામજી, કેમ છો બધા? મજામાં? બસ હું પણ મજામાં. બહુ જાજા સમય બાદ ભાઈ આજે લોંગ વિડીયો બનાવી જ નાખ્યો. શોર્ટ તો તમે જોતા જ હશો. લોંગ આજે આવી ગયો, દિવાળી આવી રહી છે. આપણે ગામમાં શણગાર કરેલો છે જુનાગઢમાં, બહુ જોરદાર લાઇટિંગ ને એવું વાતો સાંભળેલી, વિડીયોઝ બહુ જોયેલા. તો કીધું આજે જોઈએ જ નાખીએ, તો તમને તો બતાવવાનું હોય જ. હાલો આપણે જઈએ અને જોઈએ કેવી લાઇટિંગ છે. હાલો. તો મિત્રો આ સીન છે અત્યારે આપણે મજેવડી ગેટ તરફનો, અને હજી આપણે આગળ જઈ રહ્યા છીએ. જોયું આમ, હાલો જઈએ આપણે. પાછળ જોઈએ હમણાં સરદાર દરવાજા, તો લાઇટિંગ કેમ હતી જોરદાર. હજુ આપણે આગળ ટ્રાફિકમાં હલવાના છીએ. આવી રસ્તો હોય તો આવી ટ્રાફિક થઈ ગઈ ભૂલ. આગળ જાય પછી ખબર પડે શું છે. તો મિત્રો આ છે આપણા જુનાગઢની આન બાન શાન, જે છે ડેકોરેશન, માંગનાથ રોડ. મિત્રો પાછળ જોઈએ લાઇટિંગ કેમ હતી, પણ હતી ને જોરદાર. આગળ લાઇટિંગ છે ભાઈ. ઓ હજી ભાઈ અહીંયા લાઇટિંગ સેટ પૂરી થઈ. જોઈએ પાછળ હજી આપણે પાછળ હજી હમણાં જાય. માંગનાથ જઈએ, લાઇટિંગ તો જોઈએ. હવે તમને શોપે બતાવું, થોડી ઘણી ગાડીમાં જાય એટલે જોઈએ. આવે આ માંગનાથ ને મિત્રો મેન બજાર લોકો કહેતા હોય છે. આપણે અત્યારે એમાંથી જઈએ છીએ ભાઈ. ઓ સિરીઝ લાઇટિંગ હે ભાઈ, અને આ બાજુ દુકાનો બધી ને લાઇટિંગ અલગ જ નજારો હે ખરેખર ભાઈ. જોવા જેવો નજારો ભાઈ. આ જે લાઇટિંગ આવે તો બતાવો. જો આ સાઈડ ઉપર સિરીઝ છે બહુ જોરદાર, અને આપણે જઈ રહ્યા છીએ હજી આગળ. આમ ક્યાંય સુધી સિરીઝ છે ભાઈ, હજી આપણે જઈએ છીએ. લેટ્સ ગો. તો મિત્રો અત્યારે તમે નજારો જોવો છો આખો બહુ જોરદાર છે. એ આપણે માંગનાથ મેઇન રોડ નો હે ભાઈ. લાઇટિંગ ને જોરદાર છે. આપણે મેઇન ગલી હોય એ હે, જો આપણે માઇક સાથે હજી જો આપણે અહીંથી નીકળ્યા હતા એ તમને બતાવો. લોકો જોઈ ભાઈ હમણાં જ, એટલે હજી લાઇટિંગ તો જોઈ એટલે હજી આપણે નીચે જઈએ છીએ. હજી પાછા આજુબાજુમાં બંને બાજુ શોપ હોય. બહુ જોરદાર માંગનાથનો એરિયો છે. ઘણા લોકોના વિડીયોમાં ઘણું જોયેલું છે આ લાઇટિંગ. આપણે ટ્રેન્ડિંગ માલ હવે અત્યારે જુનાગઢમાં. તો જો અહીંયા સામાન મળી રહી છે આપણને, આ બાજુ કલર ને બધી વસ્તુ. અને હજી આપણે જઈએ જ છીએ ભાઈ. આમ નીચે ઉતરી જઈએ, બધી ઘણી ઘણી ફ્રૂટ્સ ને રંગ ઘણી વસ્તુ મળે છે. આપણે હજી અહીંથી નીચે વયા જાય. બેકગ્રાઉન્ડમાં લાઈટ તો જોઈ લે. હા હા હા, બેકગ્રાઉન્ડમાં જોરદાર લાઈટ આવે ભાઈ. વ્યૂ વાઇઝ
જોરદાર જોરદાર લાઇટિંગ એટલે આમ દિલ ખુશ થઈ હજી આગળ જાય હાલો લાઇટિંગ બતાવું રોડ આપણે છે આઝાદ ચોક થી માંગનાથ નીચે ઉતર આઝાદ ચોક રોડ એ તળાવ દરવાજા બાજુ જાય છે આપણે મહાનગરપાલિકા ઓફિસ બાજુ જો આ બાજુ શણગાર છે ભાઈ જોરદાર આ બહુ મસ્ત શણગાર છે ભાઈ કેવું પડે આ બાજુ નવું પેન્ટ કરેલું છે અને લાઇટિંગ પણ જોરદાર વાહ ભાઈ વાહ ઉપર પણ એક નંબર છે ભાઈ અને બધી પબ્લિક ભાઈ ઊંઘી પડ્યું જ ખરીદી કરવા ફૂલ આપણે જાય છીએ ઓ ભાઈ સાહેબ અહીં એક્ઝિબિશન છે સ્વદેશી મેળો જુનાગઢ શોપિંગ ફેસ્ટિવલ છે એ જોરદાર છે લાઇટિંગ છે જોરદાર અને આપણે અહીંથી પાછા આમ આગળ તરફ જાય છે બીજી લાઇટિંગ જોવા ભાઈ હજી કેટલીક લાઇટિંગ છે જોવાની જોઈ ને યાર તો લેટ્સ ગો ગાઈઝ લેટ્સ ગો આપણે તળાવ તરફ જઈ રહ્યા છીએ એવું આપણું માનવામાં આવે કે લાગે છે કે લાઇટિંગ હઈ છે ભાઈ જોરદાર આપણે જાય તો છીએ હવે હે છે નહીં જે હોય બીજું હું હવે આવી ગયા તો હે આ બાજુ લાઇટિંગ છે નહીં બહુ આ બાજુ આ છે સ્ટ્રીટ લાઇટ છે જય હો સ્ટ્રીટ લાઇટ બીજું શું હોય લાઈક બહુ લાઇટિંગ નહીં આવતી હોય પણ હે ધીસ તળાવનો વ્યૂ આપણે હે નાઇટ વ્યૂ કાકા કહે છે નાઇટ વ્યૂ ભાઈ યાર છે નાઇટ વ્યૂ ફોકસ ઓછું કરવાની જરૂર છે મને ખબર છે ખાતું નથી અત્યારે થઈ ગયું જો ફોકસ લાઇટિંગ ગઈ પછી ભાઈ બહુ જોરદાર ઓહ અહીંયામાં લાઇટિંગ જોરદાર લેટ્સ ગો તો પૂછી જઈએ કાકા લાઇટિંગ કેવી લાગી લાઇટિંગ ને બધું સારું હતું ડેકોરેશન ને હા હા જુનાગઢ એમ તો રંગીલું છે મોજીલું છે અરે જોરદાર એ ભાઈ દિવાળી આવે છે દિવાળી ઉપર સારો એવો પ્રતિસાદ હા. બધા જોશમાં છે તો મિત્રો તમે જોયું આપણે લાઇટિંગ ને જોરદાર ભાઈ જોરદાર ને જગ્યાનું નામ સાથે આપણે કીધું તમને વિડીયોમાં એ કઈ જગ્યા છે અહીંયા કેવી લાઇટિંગ તમે જોઈ કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો હજી આપણે અહીંયા જઈને સરખો હજી બીજો વિડીયો બનાવવાનો પાર્ટ 2 એ બધાને પૂછવાનું છે કેવી વસ્તુ શું કેટલામાં મળે છે પ્રાઇસ ને બધું સાથે તો તમે કોમેન્ટ કરશો તો આપણે પાર્ટ 2 ખાસ બનાવશું તો ફટાફટ કોમેન્ટ કરો પાર્ટ 2 શું બનાવો કે નહીં ફટાફટ કોમેન્ટ કરો તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાંથી બધાને મારા જય શ્રી રામ હર મહાદેવ